ગાય છે એમાં ગીર સાથે મારે વધારે કનેક્શન. તો ગીરનું કેવું કે એ છે ને આ હથેળીને ચાટે. અને હું જંગલમાં જતી ગીર ગાયની વાત કરું છું, ગીરના જંગલોની. એનો જે ગોવાળ કે એનો માલિક કે એની એ હથેળી ચાટે અને પછી એને એવું લાગે ને કે મારો માલિક બીમાર છે, એટલે જંગલમાંથી એવી ઔષધિ ખાશે કે જેનાથી એના એ ગોવાળની બીમારી જતી રહે, કેમ કે દૂધ પીવાનું એનું જ, એટલે એ ઔષધિ એવી ખાશે. ઇવન આવનારો રોગ કયો છે એ હથેળી ચાટી અને એને ખ્યાલ આવે અને એવી ઔષધિઓનો ચારો એ ચરશે. તમે ગાયની પાસે રેગ્યુલર બેસો ને તો તમારી અંદર એક અજાણી શાંતિ આવે કે તમને પોતાને પણ અચરજ થાય કે આ શાંતિ ક્યાંથી આવે છે, એવી શાંત ઉર્જા હોય. એટલે ગાયને આપણે એટલે માં ગણીએ, આપણી માં જ છે.